2 જૂનથી ગુરુ મહારાજનું પરિભ્રમણ થવાનું છે, એટલે કે મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવવાના છે અને 31 ઓક્ટોબર સુધી ગુરુ મહારાજ કર્ક રાશિમાં રહેવાના છે. તો આ સમય દરમિયાન કઈ 3 રાશિના જાતકોને ફાયદો થશે અને કઈ 2 રાશિના જાતકોએ સાવચેત અને સાવધાન રહેવું જોઈએ. તો પહેલી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચનો થાય એટલે આ સમય દરમિયાન કર્ક રાશિના જાતકોને માન, સન્માન, પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ રહેશે. પોતાની માતા સાથે સંબંધો સારા રહેશે અને પ્રોપર્ટીના યોગો સારા બનશે. બીજી છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિનો ભાગ્યનો ઉદય થશે. અટકેલા પૈસા પાછા મળશે અને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો આ સમય દરમિયાન કરી શકશે અને એમાં સફળતા મળશે. ત્રીજી છે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે એજ્યુકેશન માટે, ભણવા માટે બેસ્ટ અને શ્રેષ્ઠ સમય છે. સંતાન પ્રાપ્તિના યોગો પણ બને છે. સંતાનો સાથે મતભેદ હોય તો આ સમયમાં એનું સુખદ સમાધાન આવી શકે છે. સિંહ રાશિ અને ધનુ રાશિના જાતકોએ આ સમયમાં પોતાનું ધ્યાન રાખવું જોઈએ, સાવચેતી રાખવી જોઈએ, વાણીમાં વિવેક રાખવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.